ચાર સર્કલનું ડેપ્યુટી સીએમ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું। કોસ્ટગાર્ડ સર્કલ તરીકે આ સર્કલને નામ આપવામાં આવ્યું છે। તો કોસ્ટગાર્ડ દ્વારા સર્કલનો વિકાસ કરવામાં આવ્યો। કોસ્ટગાર્ડમાં વપરાતા સાધનોની સર્કલ પર ઝાંખી જોવા મળી રહી છે। તો ભારતીય તટરક્ષક સ્વર્ણિમ જયંતિ સર્કલ નામ આપવામાં આવ્યું છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આ સર્કલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। ઇન્ડિયન કોસ્ટગાર્ડ જે સુરક્ષા માટે જે સાધનોનો ઉપયોગ કરે છે તે પણ અહીં મૂકવામાં આવ્યા છે, તેની ઝાંખી રજૂ કરવામાં આવી। કોસ્ટગાર્ડ દ્વારા ગાંધીનગરના મુખ્ય સર્કલ પર કોસ્ટગાર્ડના હોવરક્રાફ્ટ હોય કે કોસ્ટગાર્ડના હેલિકોપ્ટર દ્વારા એમને ખૂબ સરસ આકૃતિ જોડે આ સર્કલ ડેવલપ કર્યું છે। અહીંયાથી આવતા જતા બાળકોને અને ગાંધીનગરના રહેવાસીઓને કોસ્ટગાર્ડની કયા પ્રકારની પ્રવૃત્તિઓ હોય છે, કોસ્ટગાર્ડ દ્વારા કયા પ્રકારે કામગીરી કરવામાં આવતી હોય છે, એમાં કયા પ્રકારના હેલિકોપ્ટર બોટ્સનો ઉપયોગ થતો હોય છે, તેને ખૂબ સારી રીતે સમજી શકાય તે પ્રકારનું સર્કલ અહીંયા ડેવલપ કર્યું છે।